રોટલાનું ભાઈ પડઘું ફેરવું છે ઈ લાલે જો. હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર ભાઈ. જો કે અત્યારે અમારે ગુડ મોર્નિંગ નથી ભાઈ, શુભ રાત્રિ થઈ ગઈ છે. મસ્ત મજાની ભાઈ, ટાયર તો ફૂલે ફૂલ છે. ગોદડામાં ગળી ગયા અને પાછા જર્સી પહેરી લીધી. જર્સી પહેરી ભાઈ શેર મૂકી નહીં તો જો તમે એવું બધું છે ભાઈ. તો હું કરીએ રોટલા શાક બનાવી છે કે શું કરીએ એ જો તમે બિના રહો. આજ પાછો બાવડો મજો નથી, દિવસે ફૂલો ફૂલ ભાઈ વાહ હતો, અત્યારે હશે પણ થોડો ઓછો છે મતલબમાં. તો બિના રહો, હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને આમ જોઈએ કે ભાઈ આમ તો મારી પાસે શું કરે કે ખબર નહીં. આ નાગજીભાઈ બેઠા છે ભાઈ, આ મધાભાઈ છે, રોટલા ઘડે છે ભાઈ. રોટલા મતલબમાં રોટલા ઘડે અને કેવી રીતે ઘડે શું કરે આપણે જોઈએ કે ભાઈ મતલબ આવું બધું છે ભાઈ. લોટ બાંધો ભાઈ અમારે મધાભાઈ, જોઈએ કે ભાઈ એમ ભાઈ આવી રીતે કંઈક લોટ બાંધે છે. વાહ ભાઈ ભાઈ રોટલા કરતા તમે મજા આવે ને ભાઈ એમ કહે છે. અને પછી ડબલ તાવડી ડબલ તાવડી છે કે ડબલ તાવડી મને કંઈ દેખાતું નથી. ડબલ તાવડી છે ભાઈ ઘણી ભાઈ. જોઈએ એક રોટલો ભાઈ ઓલરેડી સડી ગયો છે, અડધો સડી ગયો ભાઈ. આજ છે મારા હાથમાં કા આ મતલબ 8મી રાત છે ને કા 8મી રાત કાલ ભાઈ. કાલ થાય કે 8 જમણ થાય, 8મી રાત પહેલાં થાય પછી ભાઈ દી થાય. હાલો ભાઈ જોઈએ ભાઈ આવી રીતે કંઈક રોટલો ઘડે છે. ગોટો કીરો ભાઈ પહેલાં તો જોઈએ. વાહ ભાઈ ભાઈ બને છે રોટલો. વાહ ભાઈ ભાઈ ઓહો ગેસ છે ભાઈ ફૂલ મૂકી દીધેલો છે, કારણ કે ડબલ તાવડી છે ભાઈ એટલે હે ને ભાઈ શું છે ખબર છે મતલબ ડબલ તાવડી છે. હું ઘડીમાં તાવડી થાય ને કા ભાઈ લોટનો ગોટો ગીરો છે એવો મતલબમાં. લોટનો ગોટો ગીરો ભાઈ ડબરીમાં તો એટલો લોટ રો ભાઈ ડબરી નગર ભરેલો હતો એટલે સુધી ભરેલો હતો ભાઈ. અને એટલો જ રો છે હવે કૂટી દઈ દીધી આવું કા. અને આ છે ભાઈ પાણી ચોખ્ખું. આવી રીતે કે ભાઈ રોટલો બનાવે છે ડિઝાઇન વાળો, મતલબ ડિઝાઇન વાળો. હાલો ભાઈ ફટાફટી બોલાવો ઘડીક. ઓહો રોટલો જો ભાઈ અમારે સડી જશે. અને આ ભૂકો છે તો આવો કંઈક રોટલો છે. અડાય કે નહીં અડાય ભાઈ? અડાય તો ખરો ભાઈ. હા કારણ કે ધોયેલો હોય એટલે અડી એટલે વાંધો નહીં. કારણ કે મધા ભાઈ ભટ્ટા પાછા આગળ ભાઈ અમારે સમજવું તો ભાઈ તમે તો પડે ને એમનું ખાવાનું હોય. એ બધું છે ભાઈ. ઉજાગરો ફૂલ ભરાઈ ગયેલો હોય કે હું બોલી શું થાય કંઈ ખબર ન હોય ભાઈ. ભૂલમાં બોલાવી દે ને ખોટું બોલાવી દે તો ભાઈ માફ કરી દેજો ભાઈ. તો એક રોટલો મૂક્યો છે અને આ રોટલો ઘડવાનું ચાલુ છે ભાઈ. આવી રીતે કંઈક ભાઈ રોટલો મોટો છે. આપણે જોતા ને ઘડી પહેલાં ઈથી રોટલો છે ભાઈ મોટો છે મતલબમાં. પહેલાં જો ભાઈ તાવડીનું ફૂંક મારી પછી કંઈક હોય એમાં ઉડાડ્યું ને પછી નાખ્યો ભાઈ. અને ભાઈ હું મધા ભાઈ જો ભાઈ રોટલા બનાવવામાં થઈ. હા એ જો શું કરે કે ખબર નથી. આ નાગજીભાઈ અમારે બેઠા છે ગોદડું ઓઢીને. ટાઈટ એટલી છે કાનાક જતા ટાઈટ તો હોય ને ભાઈ. હા ટાઈટ તો હોય ને ભાઈ, કારણ કે 7-8 જમણ છે ભાઈ. પહેલી વાર ભાઈ એટલું મસ્ત રોકાણા બોલું. હાલો એક રોટલો સડ્યા પછી બતાવું તમને. રોટલાનું ભાઈ પડઘું ફેરવું છે ઈ લાલે જો ભાઈ. આમ થાય ભાઈ હાંસી ગયો ભાઈ ગમાં હળુક તો રોટલો ભાઈ નાખ્યો તો તાવડી ગદી ગઈ. હવે છે કે ભાઈ આડું પકાવો પડી ગયો. પકાવો હવે આમાં પકડાય કેમ ભાઈ? ગેસ ધીમો કરવો પડશે ભાઈ. રોટલા સુધી તાવડી ગળી ગઈ, 2 તાવડી ને 1 રોટલો. હવે હે કે ભાઈ હવે ભારે ગીરી હો ભાઈ, લોસા ગીરે. અને ફેમિલી આજમાં હું શાક આવીશ ને તમને બતાવીશું ભાઈ. સિસ્ટમ વાળું ગીરો ભાઈ. એ નહીં પૂગ્યો ભાઈ. શું પડે? ભાઈ ટૂંક્યું પડે.
ઓહો હો બળતા નહીં હો ભાઈ ગેસ ધીમો કરી જેવું લાગે તો જરાક ભાઈ પણ બળતા નહીં કેચું કેટલું પડે ભાઈ હા દરેક લડે એટલે પડે હા 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 હોય ને હમ. આપણે કાઢવામાં અને ફેમિલી કાંઠે ભાઈ કોરમાં પાછા ફૂલે ફૂલ ભાઈ લોડ થઈ ગયેલા હે અમે કાંઠે જઈએ તેમ નથી ભાઈ એટલા માટે ભાઈ અમે અંદર રોકાઈ ગયેલા છે કાંઠે ફોન કરીને પૂછ્યું તો શું કીધું બાબા અરે બંદરના થીથરા કાઢી નાખ્યા હાવ હમ તોડી નાખ્યું એટલા મોજા થઈ ગયેલા છે કાંઠે અને બંદર પાડી દીધું અને હવે હેઠું દબી દે હે અને પછી છે કે મોજો ધીમો પડે ને પછી જવું જોઈએ હમણાં હવે ના જવાય એમ જ નથી ઓલા બધા નીકળી ગયા પાછા દરિયામાં લાલોન કાનોન લવજી ને બધા બસ બાર એમ ને પછાડીને તોડી નાખે એવા મોજા થઈ ગયેલા છે અત્યારે એમ છે હા અને જવું હોય ને તો ભાઈ હિમાલય જઈએ કાંઈ પણ હિમાલય ભાઈ છે ને જવામાં પણ લોડ થઈ ગયેલા એટલે ના કાંઈ ભાઈ જઈએ કાંઈ નહીં એટલે આપણે અહીંયા રેડી છે ભાઈ જો ભાઈ માદળી સુકાઈ જઈ છે ગુમલા સુકાઈ જાય બીજા બધા સુકાઈ ગયેલા હતા એ ઉતારી લીધા છે જો ભાઈ હવે રેડી ભાઈ ગોઠવું નહીં ને તમે ગોઠવી નહીં ગો ભાઈ હા ગો ભાઈ હાલો ફેમિલી ભાઈ અમે રોટલા બનાવી નાખીએ બરાબર હાલો ફેમિલી તો મર પર જો ભાઈ શાક કાઢી રહ્યા છે તો જોઈએ આપણે ઓહો આઈ થિંક ભાઈ બટાકો નથી એટલે લોટ હતા આગળ અને પાપડ કાઢી છે ભાઈ નાની નાની તો અહીં કાઢી છે નાગજી ભાઈ જો ભાઈ અહીંયા નાડું બાંધે છે અને મધાભાઈ જો ભાઈ રોટલા જ ઘડે છે કારણ કે બે બની જશે 4 રોટલા હોય ને મતલબમાં એક કાચરીમાં છે એક તાવડીમાં છે અને એટલી કંઈક પાપલેટ છે ભાઈ મતલબમાં આજ પાપલેટ ફિશની રેસીપી બનાવવાની છે અને પાપલેટ કેવી હોય મતલબમાં કેવી હોય તો કઈ ભાઈ આવી હોય ભાઈ એ બાબા કળો દેખાડો કળો ભેગું કરી કળો ધીરે ધીરે જોયું ભાઈ કળો જરા ઓહો ઓહો હે ભાઈ કળો કંઈક આવા હોય જોરદાર ભાઈ નેક્સ્ટ લેવલ બે છે પછી એક નથી બે છે ભાઈ ગીરામાં આવી ગયેલા હતા નાખી દે અને સવા સડે ને તો ખાવાના એટલે સવા સડ તો સારું થઈ જાય કાબુ પણ એવું હોય કે લે આ નાગજીભાઈ અત્યારે ગોતતા કે કોબૂતા છે કા નાગજીભાઈ આમ જોઈએ ભાઈ હવે બાંધવા નહોતું ભાઈ રેડી થઈ ગયું રેડી ભાઈ રેડી એમ કહે છે અને લંગર નાખી દીધેલું છે ભાઈ મતલબ હવે આપણે ભાઈ ઠાઠીએ જઈ ઓહો આપણે તમને બતાડી દઉં ભાઈ હરખી કળો બતાડી તો તમે જોયા છે કંઈક પાપલેટ જો ભાઈ આવી છે હવે ઓહો ઓય જોઈએ કે મતલબ આવી છે હાલો ફેમિલી હવે આપણે રિપીટ કરવા મળી ભાઈ શાક બનાવવાનું છે પાછું રોટલા ગળાય છે તો મિત્રો અમે ભાઈ વાઘો પડી જઈએ પાછું અને કેટલું માલ આવ્યો ને તમને બતાડી દઉં પહેલા પટ્ટામાં મિત્રો કાંઠે બહુ લોટ છે ભાઈ મતલબ આવું બધું છે ભાઈ આપણે જોઈએ તો હિમાલય પગાવે છે મતલબ ભાઈ માલ આવ્યો છે અને બતાવી દઉં ઓગણ બસો છી ભાઈ ને ગુમલા જો ભાઈ હવે ભાઈ આપણે કામ હોય કરીએ એવું બધું થયું ભાઈ ને ભાઈ આજમાં એને આવડો મજો બહુ છે ફેમિલી તો બિનારો ભાઈ અહીંયા જો ભાઈ પાવલેટ રિપેર થઈ જશે મતલબ હવે અમારે અત્યારે જમવાનું બનાવવાનું છે તો મિત્રો મરસું ભાઈ લઈ લીધું છે જોઈએ અસલ ભાઈ અલગ રીતે સાલિયામાં મરસું વગાડ્યું બોલો પાણી નાખી આમ કેમ કીધું કઈ ખબર ન પડી મુશ્કેલી આજ 2 વાગ્યા મજબામ છે નાખી રે ફોન છે દરિયો ફોન કરેટમાં છે એટલે આજ મસ્ત સ્ટાર્ટ કરી નાખ્યું સ્ટાર્ટ મસ્ત કરી નાખ્યું ભાઈ એટલે આખી રાત ઊંઘ આવે હો વેડેની પાપલેટ ભાઈ શાક હડવાની બનાવે કે તેલમાં તળીને હવે તમે બધા જોયા રાખો હું કેમ બનાવું એમ મારું અને ફેમિલી તમને ભાઈ થોડો વાનો કકડા ઠમડા તો સોરી અમે ઘરે જાવ એટલે ભાઈ માયક મંગાવી લે એટલે પછી એને ભાઈ વાનો કકડા ન આવે જરીએ એટલે મતલબમાં વિડીયો જોવાની તમને મજા આવે તો મિત્રો નાખ્યું છે ભાઈ મીઠું તો આમાં મીઠું ને ખાઈ ગયું હળદર એને ખાઈ ગયું મરસું ને ખાઈ ગયું અને ખાલી તેલ ને લખાણું મતલબ મને નખાણું ને ભાઈ ગેસ પેટવી દીધો એટલો કંઈક ફેમિલી પવન છે ભાઈ અને હવે શું કે તેલ નાખી દીધું છે હવે શાકમાં ને નાખ્યું પણ એ બાટલામાં છે મને ભૂલાઈ
બતાવતો ને તમારા તૈયાર કરો. હાલો ફેમિલી આપણો ડોયો બનાવેલો હતો મારું ભાઈ પેસ્ટ મતલબમાં બધું પેસ્ટ તૈયાર કર્યો છે અને બધું કહો નાખી દીધું. બધું જોયેલું હો પણ તમે બાપા. વાહ 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 એક નંબર મસાલા લીધી છે પાપલેટ નાખી પણ દીધી પાપલેટ. દરિયામાં અત્યારે છે ને બહુ પવનના છે ને મોજો છે. ઘરે જવું પણ હવે હાંકડે હલવાના થાય. ઘરે જવાય એમ છે નહીં. ના જાય તો નાડા દોડાઈ નાખે મને લોટના હિસાબે. એટલા તો ફેમિલી લોટ છે હો. સમજો લઈ જતો પડી જાવ બાબા પૈસા કલાવ મળો. ભાઈ મતલબ હે ને પાપડ નાખી હતી જીવોની અને સડી પણ ઘણી કેવું કે ઘણી તીખું થઈ ગયું હોય તો એવું છે. હા એ હશે બધું ભાઈ મરચું કાઢી નાખું બોલું હું કહેતો મરચું ઓછું નાખો પણ મારું નો માન્યો. હાલો ફેમિલી શાક સડી જાય એટલે તને બતાવી દઈએ. હવે પવન ભાવ ઘણો છે એટલા માટે. હાલો ફેમિલી શાક ભાઈ સડી ગયું છે. જોઈએ ભાઈ પાપડીનું શાક ભાઈ મસ્ત મજાનું સડી ગયું. હવે જમી લઈએ ભાઈ પાપડો મારો ભાઈ ખૂબ છે. જોઈએ એકાદી મારા વાલા પાપલેટ મેકલાવું મસ્તીની બનાવી હો. હાસી વાત હો ભાઈ મસ્તીની. હાલો ફેમિલી અમે જમી લઈએ કા પપ્પા. જોઈએ તો હાલો ફેમિલી વિડીયો પસંદ આવે તો પસંદ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો યાર. લાડ બંધુ કંઈ કહેતો નથી કારણ કે પવન બહુ છે. તો જય માતાજી. બાય 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 બાય.